નમસ્કાર ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો, ગણિત વિજ્ઞાન શિક્ષકો મિત્રો માટે ખાસ સૂચના છે. તો મિત્રો, ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપવામાં આવે છે. તો તમામ મિત્રોને સૌપ્રથમ તો બેસ્ટ ઇન એજ્યુકેશન ચેનલમાં આવકારું છું, હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે, જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે, તેમ તેઓના જિલ્લા પસંદગી પત્રમાં જણાવ્યું હતું. તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી નિમણૂક પ્રક્રિયા માટે તારીખ 20/11/25 ના રોજ સવારે 10 કલાકે. મિત્રો 20 તારીખે તમારી જિલ્લા પસંદગી છે, શાળા પસંદગી છે. આપણે જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે તેની સામે દર્શાવેલ સ્થળે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. તો ઉપરોક્ત તારીખ અને સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો છે એ શાળા અને સ્થળ પસંદગી નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં. તો આ સિવાય અન્ય કોઈ જાણ કરવામાં આવશે નહીં. તો મિત્રો 20/11/2025 ના રોજ તમારે હું સ્થળ બતાવું છું, એ સ્થળ ઉપર મિત્રો અચૂક બિનચૂક આપણે હાજર રહેવાનું છે. વધુમાં વિદ્યા સહાયકની ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ના ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની યાદી 19/11/25 ના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તારીખ 17/11/25 છે, સ્થળ છે ગાંધીનગર. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પંચ સમિતિ ગાંધીનગર દ્વારા મિત્રો ખાસ અહીંયા આયોજન કરવામાં આપણે આવી રહ્યું છે. અને મિત્રો ખાસ કરીને વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 તો મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ગણિત વિજ્ઞાન વિષયના જિલ્લા પસંદગી કરનારા ઉમેદવારોએ શાળા સ્થળ પસંદગીની નિમણૂક માટે હાજર રહેવાની સ્થળની મિત્રો વિગત પણ અહીં આપેલી છે. તો જિલ્લા શિક્ષણ સમિતિનું નામ અને શાળા પસંદગી કરવાનું સ્થળ પણ મિત્રો અહીં આપ્યું છે આપણે, તો દરેક મિત્રોએ જોઈ લેવું. તો અમદાવાદ છે, ત્રીજો માળ છે, જિલ્લા શિક્ષણ સમિતિ છે, જિલ્લા પંચાયત લાલ દરવાજા અમદાવાદ. અમરેલીની વાત કરીએ તો કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ સેન્ટર પોઈન્ટ અમરેલી છે. આણંદની અંદર વાત કરીએ તો જિલ્લા શિક્ષણ સમિતિ સરદાર પટેલ ભવન બોરસદ ચોકડી જિલ્લા પંચાયત આણંદ. અરવલ્લીની મિત્રો વાત કરીએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાકરિયા મુપો સાકરિયા તાલુકો મોડાસા. બનાસકાંઠાની આપણે વાત કરીએ તો જગાણા પગાર કેન્દ્ર શાળા જગાણા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા. ભરૂચની વાત કરીએ તો બીઆરસી ભવન જાડેશ્વર પ્રાથમિક કુમાર શાળા જાડેશ્વર ભરૂચ. ભાવનગરની વાત કરીએ તો સમગ્ર શિક્ષા કચેરી કેન્સર સર્કલ ભાવનગર. બોટાદની મિત્રો આપણે વાત કરીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કચેરી એ વિંગ બીજો માળ જિલ્લા પંચાયત ભવન બોટાદ. છોટાઉદેપુરની વાત કરીએ તાલુકા શાળા નંબર 1 જિલ્લા સેવા સદન સામે એસએફ હાઈસ્કૂલની બાજુમાં છોટાઉદેપુર. દાહોદની વાત કરીએ તો બીઆરસી ભવન ભીલ સેન્ટ્રલ કમ્પાઉન્ડમાં ઇન્દોર હાઈવે મુવાલિયા દાહોદ. ડાંગની વાત કરીએ તાલુકા શાળા આહવા તાલુકો આહવા જિલ્લો ડાંગ. દેવભૂમિ દ્વારકાની આપણે વાત કરીએ તો બીઆરસી ભવન ગંભાળિયા શક્તિનગર સિરુવાડી તાલુકા શાળા 5ની સામે ગંભાળિયા. ગીર સોમનાથની વાત કરીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી રૂમ નંબર 112 પ્રથમ માળ જિલ્લા પંચાયત કચેરી ઇનાજ જિલ્લો ગીર સોમનાથ. જામનગરની આપણે વાત કરીએ તો નવાનગર હાઈસ્કૂલ તાલુકો જિલ્લો જામનગર. ખેડાની મિત્રો વાત કરીએ તો કુમાર શાળા ઉત્તર સંડા બસ સ્ટેન્ડની પાસે સ્ટેશન રોડ ઉત્તર સંડા તાલુકો નડિયાદ જિલ્લો ખેડા. મહીસાગર જિલ્લાની વાત કરીએ આપણે મિત્રો તો મહીસાગરમાં બીઆરસી ભવન છે, પોલન સ્કૂલ કમ્પાઉન્ડ બસ સ્ટેન્ડ પાછળ લુણાવાડા. નર્મદા જિલ્લાની વાત કરીએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળા છત્રવિલાસ પેલેસ કમ્પાઉન્ડ
રાજપીપળા નર્મદા ખાતે. પંચમહાલની વાત કરીએ બીઆરસી ભવન, અંબાલી છત્રાલય, ડોના મુવાડા, ગોધરા હાઈવે, અમદાવાદ ગોધરા ખાતે. પાટણની વાત કરીએ વનરાજ પગાર કેન્દ્ર શાળા અને એમએન હાઈસ્કૂલની સામે પાટણ. પોરબંદરની મિત્રો વાત કરીએ રૂમ નંબર 113, જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પોરબંદર. રાજકોટની મિત્રો વાત કરીએ જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત કચેરી, જૂની કોર્ટ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલ ચોક, રાજકોટ. સાબરકાંઠાની મિત્રો વાત કરીએ તો બીઆરસી ભવન, કાંકણોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. સુરેન્દ્રનગરની મિત્રો વાત કરીએ તો બીઆરસી ભવન, જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર કોન્ફરન્સ હોલ, તાલુકા શાળા નંબર 6, કેમ્પસ પતરાવાળી પાસે, સુરેન્દ્રનગર. તાપીની મિત્રો વાત કરીએ તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, બ્લોક નંબર 11, વ્યારા, જિલ્લો તાપી. વડોદરાની વાત કરીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, અનાવિલ ભવન સામે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં કેમ્પસમાં, કારેલીબાગ, વડોદરા. વલસાડની વાત કરીએ બીઆરસી ભવન, તિથલ રોડ, વલસાડ. નગર શિક્ષણ સમિતિની વાત કરીએ મિત્રો તો અમરેલીની અંદર આવેલી છે, કન્યા શાળા, હરિરોડ, અમરેલી. આણંદની વાત કરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, મુખ્ય કુમારના મેળા ઉપર, ફાયર સ્ટેશનની બાજુમાં, આણંદ. અંજારની વાત કરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાસન અધિકારી કચેરી, રૂમ નંબર 21, નગરપાલિકા કચેરી, અંજાર. બોટાદ શાસન અધિકારી શ્રી કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ કચેરી, નગર સેવા સદન, 3જો માળ, રેલવે સ્ટેશનની સામે, બોટાદ. મહુવાની વાત કરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાળા નંબર 1ના ગ્રાઉન્ડમાં, મહુવા એમએન હાઈસ્કૂલની સામે, મહુવા. નડિયાદની વાત કરીએ શાસન અધિકારી શ્રીની કચેરી, સતરામ ગર્લ્સ હાઈસ્કૂલ, ચેતન પેટ્રોલ પંપની સામે, નડિયાદ. તો મિત્રો આ છે એમની શાળાઓ. કઈ જગ્યાએ શાળા પસંદગી માટે મિત્રો જવાનું છે, તો જે જિલ્લાની અંદર મિત્રો તમારો નંબર છે એ જિલ્લાની કઈ શાળામાં તમારે જવાનું થશે સ્થળ પસંદગી માટે. તો સ્થળ પસંદગીની તારીખ છે મિત્રો 20 તારીખ, તમને કદાચ ખબર પણ હશે. તો 20/11/2025 રોજ 10 કલાકે તમારે ત્યાં ઉપસ્થિત રહેવાનું છે. ત્યાં મિત્રો તમે શાળા પસંદગી કરવા મળવાની છે. તો દરેક મિત્રો નિયમ પ્રમાણે સમયસર સમયને ખાસ શિક્ષક બનીને ત્યાં મિત્રો અચૂક હાજર રહેશો, બરાબર છે. અને કોઈ પણ જાતની કોઈ સમસ્યા હોય તો તમે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો ને મળતી રહે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.